હેલો ગાઈસ, વેલકમ ટુ નુપુર રેસિપીઝ. તેનું નામ છે ચીઝ વઘારેલી રોટલી. તેનો રીયુઝ કર્યો. બધાના ઘરમાં સાંજની રોટલી વધી હોય તે વિચારતા હશે કે સવારે શું બનાવે, એટલે રોટલીનો બગાડ ના થાય ને તે રીયુઝ થઈ જાય. હેલો ગાઈસ, વેલકમ ટુ નુપુર રેસિપીઝ. જય મહાદેવ. જય મહાદેવ. આશા કેમ છે છો કે તમે બધા? મજામાં હશો. આશા છે કે તમે બધા મજામાં હશો. હું નુપુર જોશી ફરી પાછી આવી ગઈ છું ઝટપટ નાસ્તો લઈને. જે રાતની રોટલી વધી હોય એનું હું રીયુઝ કરવાની છું. એમાં તો સાવ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. ટામેટાં, કાંદા, મરચાં અને એમાં નિમક નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે મેં, અને ખાંડ પણ નાખી છે. જે આ રોટલી આપણે છે એને આપણે સાદી રીતે વઘારીશું. એક કડાઈમાં મેં તેલ લીધું છે. તેમાં મેં ચેક કરવા માટે થોડી રાઈ મૂકી હતી. હવે એમાં થોડી એવી હળદર નાખીશું. ત્યારબાદ આપણે જે રોટલીના કટકા કર્યા હતા એ લેશું. હવે જે છે એમાં આપણે થોડું એવું નિમક નાખીશું અને થોડી એવી ખાંડ નાખીશું. થોડું એવું કાશ્મીરી મરચું નાખીશું. થોડું એવું ધાણા જીરું નાખીશું. તેને ફટાફટ હલાવી લેશું આપણે. આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ફરી પાછું જે કઢાઈ હતી એમાં આપણે તેલ નહીં મૂકવાનું, પણ જે કાંદા, મરચાં અને મરચું સુધાર્યું હતું એ નાખીશું. પછી થોડું એવું નિમક નાખશું જેથી કરીને ફટાફટ ચડી જાય. અને આમાં ખાંડ હતી એટલા માટે આમાં નહીં નાખીએ. સારી રીતે કૂક થઈ ગયું છે. હવે એમાં આપણે જે રોટલી વઘારી હતી એ નાખીશું અને એવી રીતે હલાવતા રહીશું. તેમાં ગાર્નિશિંગ માટે આપણે સેવ અને થોડી એવી ધાણા ભાજી નાખી છે. જો તમારા ઘરમાં ચીઝ અવેલેબલ હોય તો થોડું નાખી શકો છો. જુઓ છો આપણી ડીશ કેટલી સુંદર દેખાય છે. એવી રીતે સવારનો ઝટપટ નાસ્તો ફટફટ બની જાય છે. તમને આવી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા આવી નવી રેસીપી સાથે ફરી મળશું. જય મહાદેવ.